નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। જંબુસરમાં અનોખી ધૂળેટી, હોલિકાના પ્રેમી ઇલ્લાજીની સ્મશાન યાત્રા કાઢી પરંપરા નિભાવી। જંબુસર શહેરના પાંજરાપોળ વિસ્તારમાં આવેલી પટેલ ખડકીમાં ધૂળેટીના પર્વની પેઢીઓ જૂની પરંપરા મુજબ અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી। અહીં હોલિકાના પ્રેમી ઇલ્લાજીની માટીની પ્રતિમા બનાવી તેની સ્મશાન યાત્રા કાઢવામાં આવી હતી। હોળીના દિવસે તળાવની પવિત્ર માટીમાંથી ઇલ્લાજીની પ્રતિમા તૈયાર કરીને તેને ધાણી ચણાનો ભોગ ધરાવવામાં આવે છે। ધૂળેટીની સવારે ગ્રામવાસીઓ એકત્ર થઈ પ્રતિમાની આરતી કરે છે અને ત્યારબાદ સ્વજનની જેમ નનામી તૈયાર કરી તેની સ્મશાન યાત્રા કાઢવામાં આવે છે। માન્યતા મુજબ હોલિકાના દહનથી દુઃખી થયેલા ઇલ્લાજી તેની રાખમાં આળોટ્યા હતા, જેમાંથી રંગો ઉત્પન્ન થયા અને ધૂળેટીની શરૂઆત થઈ। આ અનોખી યાત્રામાં મોટી સંખ્યામાં સ્થાનિક યુવાનો અને મહિલાઓ જોડાઈને શ્રદ્ધાપૂર્વક ઇલ્લાજીને વિદાય આપે છે। મારું નામ વિશાલ કુમાર રમેશભાઈ પટેલ છે। હું જંબુસર પટેલ ધર્મશાળા પાંજરાપોળ ખડકીમાં રહેવાસી છું। અમારી બાપદાદાની વર્ષો પુરાણી આ પરંપરા છે અને જે અવિરતપણે ચાલતી રહી છે અને જે અમે અમારા બાપદાદા, અમારા દાદા, અમારા પરદાદા, અમારા છોકરાઓ અમે આ જે પરંપરા જે ચાલુ રાખીએ છીએ અને આ છોકરાઓને પ્રોત્સાહન મળે અને આ પરંપરા અવિરતપણે અમારે આગળ પડતી ચાલતી રહે એના માટે પ્રોત્સાહન માટે અમે એક ઇલ્લાજીનું પૂતળું બનાવીએ છીએ। ઇલ્લાજીની કહાનીમાં એવું છે કે જ્યારે ઇલ્લાજી એમના હોલિકાનો પ્રેમી હોય છે અને એની જાન લઈને જાય છે, એવી જુએ છે કે ભાઈ હવે જાન લઈને ગયા છે તો હોલિકા દહન થઈ ગઈ છે અને એ જ હોલિકા દહન થઈ ગઈ છે એ રાખની અંદર આરોટી અને જે રાખના જે અવનવર કલર ઉત્પન્ન થાય છે ત્યારથી જ અમે આ ધૂળેટીનો પર્વ મનાવીએ છીએ અને આ ઇલ્લાજીની પ્રતિમા બનાવીએ છીએ। અને ઇલ્લાજીની જે પ્રતિમા બનાવી, જે ઇલ્લાજી મૃત્યુ પામે છે અને એની સ્મશાન યાત્રા અમે કાઢીએ છીએ। એ સ્મશાન યાત્રા કાઢી અને ત્યારબાદ એ સ્મશાન વિધિ પતે ત્યાર પછી અમે વાસ ખાઈએ છીએ, જમણવાર કરીએ છીએ અને ધૂળેટીનો પર્વ અમે ઉજવીએ છીએ। મારું નામ વિરલ કુમાર સુરેશભાઈ પટેલ, જંબુસર શહેર પાંજરાપોળની ખડકી રહેવાસી। જંબુસર શહેર અને પાંજરાપોળ ખડકીની અંદર વર્ષોથી એક અવિરત ચાલતી પરંપરા જે આપણે સૌ અહીંયા ઉજવી રહ્યા છે ધૂળેટીના પાવન પર્વની અંદર। આની પાછળ વર્ષોથી એક દંતકથા એવી છે કે હોલિકા અને પ્રહલાદ એ કથા આપણે સૌ જાણીએ છીએ, પરંતુ ઇલ્લાજી અને હોલિકા વચ્ચેનો જે પ્રેમ હતો, જે અવિરત ચાલતો પ્રેમ હતો, એ પ્રેમની દંતકથા આપણે સૌ જાણતા નથી। એની પાછળ એવી એક કથા છે કે હોલિકાનો પ્રેમી ઇલ્લાજી હોય છે અને હોલિકાનું જ્યારે દહન થાય છે તેના બીજા દિવસે હોલિકા અને ઇલ્લાજીનું લગ્ન હોય છે, પરંતુ જ્યારે હોલિકાનું દહન થઈ ગયું હોય છે અને ઇલ્લાજી એમની પ્રેમ કરતા હોય છે અને એના લગ્ન કરવા માટે જ્યારે બીજા દિવસે ત્યાં જાય છે હિરણ્યકશ્યપ ત્યાં, ત્યારે જોવે છે કે હોલિકાનું દહન થઈ ગયું હોય છે અને તે રાખ હોય છે, પરંતુ એ રાખની અંદર એ ઇલ્લાજી આવટે છે, એની અંદર થી વિવિધ તરંગો અને રંગો ઉત્પન્ન થાય છે। એનો જ ઉજવણ આપણે ધૂળેટીના પાવન પર્વ તરીકે ઉજવણી કરીએ છીએ અને આ જંબુસરની આ પાવન ભૂમિ અને આ પાંજરાપોળની પવિત્ર ભૂમિ ઉપર વર્ષોથી ચાલતી અવિરત પરંપરા, અમારા પિતાશ્રી પણ આ કાર્યક્રમ યોજતા હતા, અમારા દાદાશ્રી પણ કરતા અને લગભગ 100 વર્ષથી જૂની આ પવિત્ર પાવન આ પ્રથા છે અને બાળકો પણ અમારા જોવે છે અને અમારા એનઆરઆઈ મિત્રો પણ આજે આવ્યા છે આ કાર્યક્રમને નિહાળવા માટે। તો ખરેખર આ ઇલ્લાજીની સ્મશાન કાકામાં શહેરના મુખ્ય માર્ગો પરથી નીકળી અને છેક સ્મશાન વિધિ સુધીની એની અવિરત પરંપરા વર્ષોથી ચાલી છે અને ખૂબ સારા કાર્યક્રમ આ રીતે અમે દર વર્ષે કરીએ છીએ।